આપણે જોઈએ તો કાંડ કોઈ સારા હોય, કોઈના કાંડ સારા હોય ત્યાં કોઈનો કાંડ સારો થવાનો, કોઈ કાંડમાં પકડાઈ જાય તમે કહો. પણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કરેલું એક સુંદર કાંડ, કાંડને સુંદર કહી દીધો. તો આ સમજવા જેવી વસ્તુ છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ઘણા કાંડની રચના કરી, ઘણા અવસ્થા પ્રદાન કર્યા, ઘણા સ્થાન પ્રદાન કર્યા, મોટા ભાગના સ્થાન પ્રદાન કાંડ કર્યા. અવસ્થા પ્રધાન કાંડ કયો છે? 12 કાંડ છે અવસ્થા પ્રધાન છે. અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ. તો આ જે બધા કાંડ છે એ સ્થાન પ્રદાન, જે સ્થાન ઉપર એ કાર્ય થયું એ સ્થાન પ્રદાન કાંડ. ત્યારબાદ આવે છે ઉત્તરકાંડ. પણ ઉત્તરકાંડ એ માનસ કાંડ છે. અને માનસ કાંડ એ જે છે એ હનુમાનજી મહારાજ ત્યાં કોઈ વર્ણન નથી આવતું. આજે છે સુંદરકાંડ, જેમાં હનુમાનજી મહારાજની શક્તિઓ જાગૃત થઈ ગઈ. તો સુંદરકાંડ સુંદર કેમ કહેવાયો? કોઈ અહીંયા ઘણા હશે જે લોકો રોજ સુંદરકાંડ કરતા હશે, કોઈ કરો અઠવાડિયામાં કરતા હશે, કોઈ હશે તે મહિનામાં કરતા હશે, કોઈ વર્ષમાં એકાદ વાર કરતા હશે, અને કોઈ આજે સાંભળી પણ લેતા હશે, ચાલુ કરી મૂકી દે. પણ ભગવાનજી જેની ઉપર કૃપા કરે એને જ અહીંયા બેસવાનો લાભ મળે. બાકી ઘણા વિચાર્યું આ તો ખાધું છે ને, તો ભાઈ આપણે તો ખાધવાનું તો છે ને, આજે સુંદરકાંડ કરીશું તો આજે એનો કાંડ થઈ ગયો. આને કહેવાય સુંદરકાંડની બહુ સુંદર વાર્તા છે. સુંદરકાંડ કેમ કહેવાય એની પણ એક કથા છે. સુંદરકાંડ સુંદર પર્વતથી શરૂ થઈને સુંદર પર્વત ઉપર પૂરો થાય છે માટે સુંદર. સુંદરકાંડમાં સૌપ્રથમ વાર શ્રી હનુમાનજી મહારાજના માતા જાનકીના દર્શન કરાવ્યા. જાનકી માતા અતિ સુંદર છે માટે સુંદર. કોઈ કહે છે વિભીષણને પહેલી વખત સુંદરકાંડની અંદર રામજીની શરણાગતિ પ્રાપ્ત થઈ માટે તે સુંદરકાંડ કહેવાય. હનુમાનજી મહારાજ માતાજીની પાસે જાય છે. માતાજી એને પુત્ર કહીને સંબોધે છે. પહેલી વાર હનુમાન સીતાનું મિલન થાય છે અને માતા એને પુત્ર કહે છે. અને જ્યારે એ સમાચાર લઈ અને રામજી પાસે જાય છે અને રામ પણ એમને પુત્ર કહે છે. આમ બંને જણા એને પુત્ર કહે છે માટે સુંદરકાંડ છે. સુંદરકાંડ એટલે પણ સુંદરકાંડ છે કે શ્રી રામને જ્યારે તકલીફ પડી ત્યારે હનુમાનજીને બોલાયા. તો આપણને તકલીફ પડે તો રામજીને ના બોલાવાય, એમના સેવકને બોલાવાય. એ તમારા આવે એટલે તમારે કામ પતી જાય. એટલે હનુમાનજી મહારાજનું કામ શું હતું? તો સીતાજીને શોધ કરવાનું, અને સીતાજીની શોધ કરીને સારા સમાચાર એ રામજીને આપ્યા માટે રામજીને ઘણો હર્ષ થયો. હનુમાનજી મહારાજે સૌ પ્રથમ વાર ગળે લગાડ્યા છે માટે એ સુંદર કાંડ કહેવાય છે.